તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. ગુડ મોર્નિંગ ભાઈ બધાને. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. આજ મજૂર તેડવા જવાનું હતું નહીં એટલે ભાઈ ઉઠ્યો છે 8 વાગે એટલે જરાક દી વધારે ઉસો થઈ ગયો છે. પછી જોયું કેમ બાકી માઇન્ડ ગયો છે ભરી છે હજી એટલી અહીં પીડી એટલી વાં પીડી. ટેકામાં વારો આવતો નથી. 5 તારીખનું ફોર્મ ભરાવેલ છે ભાઈ, એટલે હવે આવી જવો જોઈએ 2-3 દીમાં મારા અંદાજ પ્રમાણે. મોબાઈલ જ લેવો હવે. જલ્દી કરો ઓરો લાગી છે. એટલે મજૂર નથી આવ્યા એટલે એવું નથી કે કલોંજી નેદાઈ ગઈ છે, પણ હવે છે ને અમારા ભાગમાં દીધેલું છે તો હવે થોડીક રહી છે 3-4 વીઘાની. તો હવે એ ભાગ્યા છે ને એ બધી નેદી લે છે. જો અટાણે નેદે જ છે સવારના પોરમાં, એટલે નેદવાનું નથી, ખાલી ધાણા જ ઉપાડવાના છે. આજ કલોંજીમાં આપણા જે આ 20 વીઘાવાળું ખેતર છે એમાં પાણી ચાલુ કરી દેવાનું છે. ઓલું 4 વીઘાવાળું ખેતર એ પી ગયું છે, 9 વીઘાવાળું ખેતર એ પી ગયું છે. એટલે આમાં પાણી ચાલુ કરી દે એટલે પાણી એટલે જરાક આમ એમ થાય કે ના. બાકી અમારે ભી હોજી જો કેમ છે હોજી કેમ છે આયા છે ને ઓલું જાન આવવા નથી આવી નહીં અટાણ સુધી જાય ભગો ગાડી હે જાન ઈ જાન નહીં ઓલી ત્યાં ધોરા કલરના બધે વાહનોમાં આવવા નથી. સાલી જીપું હતી જાનની પપ્પા. હું થોડા કઈ હેલ્ડિંગ કરું તારે ગમે એમ કોઈ લોગમાં ગમે એ કંઈક પણ મેળવ્યું મારે તો ગમે એમ કરીને કોન્ટેન્ટ આપવો હોય, ગમે એમ કરીને ગમે ત્યાંથી ગમે એને ઉપાડ લેવાનું. ફૂલડા જેવા એમ કહો કોન્ટેન્ટ આપવો. ફૂલ નટાણા લગ્ન ગાળો હમણાં આવશે. આજે હે ભાઈ નાસ્તામાં ઓરો અને પાપડ. કાલ હતી ભાઈ રોટલી વઘારલ, આજ ઓરો હે. હવે તમે શું કહેતા હતા? ચટણી એને તાજી લહણ ગામડામાં રહેવાનું શું કહેતા હતા? ગામડા રે બીજા તાજી લહણ ધાણા ભાજી જેવું જોઈએ એમ તાજી ઉપાડીએ. રીંગણા ઘરના ઓરો ખાવા. એમ બહુ કેમાં સિટી વાળા અહીં રહેવા આવતા રહે ગામડે? અહીંયા સીટી તડકો લાગે. તરીકો કઈ ના લાગે. ભલે ના કરે આપણે સિટીમાં ગયા જાવ તો ના એવું ના કરાય. સિટીમાં રહેવા જવાય. પછી આપણે એસી ફિટ કરાવી લો તો અરે અહીંયા એસી કરાવે આપણે તો અહીં એસી જેડી માથે ઉજે એસી થી હરાવ આવે. એસી ફિટ કરીને કા હું તો રહેવું આપણે આ ખેતીનું કામ જ કર. તે કામ તો કરવાનું હોય ને. આ તો એસી ફિટ હોય તો આમ એવું લાગે ને કે ના તો કામ કરે ઉતરી તો કામ શું કરે એસી ભૂતાવી શરીર ફેદી ખાવાનું. ઓરો ખાયા ને ભાઈ આવી ગયા અહીં ખેતરમાં. કલોંજી પાણી ચાલુ કરી દીધું હે. જો કલોંજી કેમ હે. આ તો જરાક શું કે હજી ઉગી નથી ને હરખી એટલે દેખાતી નથી. ક્યારા ખાલી લાગતા હતા. હમણાં જો ને પાણી નીકળ્યું એટલે ભરાઈ જાય આખા ક્યારા. હે ઓ પાણી કલોંજી ના ભરાઈ જાય હું પાણી. અને અટાણે અહીંયા ભાઈ ડુંગળી વાવવાનું કામ હાલે હે. હું જો ભરી જાય દેખાવા બરો ના વાવું એની કોઈ સાંભળ્યું નથી ને. ના રે ના સંભળાય નહીં. આ ડુંગળી મમ્મી તમે એટલી લ્યો હે એના કરતા વેસાતે લઈ લીધી હોય તો ઘરની હે ને મીઠી વધારે લાગે. એવું હોય કા હે એવું હોય કા. હા કાલ ભાઈ આપણે એર પોટેટો જોયા હતા અને આ જમીનની અંદર ને બટેટા દેખાડીએ અમે બાપા. એની વાયવા હે ટ્રાય કરવા હાટું કે આપણે થાય કે નથી થતા આ સૌરાષ્ટ્રની જમીનમાં. દેખાડો તો જો પાંદડા આવા થઈ જાય ને એમ થઈ ગયું એટલે બટેટા સમજી લેવાનું થવા માંડ્યા. ક્યાં દેખાડો તો ખરી. બટેટા હા જારી હવે એક જ છે ત્યાં હજી બીજા હોય જારી હાય ઓ હોય દેખાય લીલા હજી આ બટેટા હે તો પરવા શેરા પરવા 5 વીઘાનું વાવે આમ જો દેખાય. થઈ ગયો હવે બપોર પછીનો સમય અને આપણે ગામમાં આવતા રહ્યા હઈ
અટાણે છે ને આપણે આજે બે વસ્તુનું અનબોક્સિંગ કરવાનું છે. એક ગ્રેનેરોનું માઇક માંગ્યું છે અને એક ટ્રાયપોડ માંગ્યું છે આપણે. તો માઇક આવી ગયું છે એ તમને બતાવી દઉં. આ માઈક મારું હે આ એને ખોટા વ્યૂઝ આપે ખોટા કરતો પણ મેં ક્યાં કીધું મારું છે? તો વાંધો નહીં. કઈ બોલ્યો મારું છે? સોરી ટ્રાયપોડ મારું છે એમ કીધું. ટ્રાયપોડ પાસે ગ્રેનેરોનું Unboxing અનબોક્સિંગ કરી નાખો. ગ્રેનેરોના માઈકનું વાયરલેસ વાયરલેસ ભાઈ ગ્રેનેરોનું માઇક અને ભાવ શું છે? ભાવાને હે ને મને ડીએમ કરજો એટલે હું તમને ઇનબોક્સમાં હે ને લિંક મોકલી દઈ આની. ના ના હું ઉપર લખી દઈ બસ તમને ડીએમ નથી કરો. દેશી અગ્રી જ્ઞાન વાળા સાપો જ છો. તો આ ઇનામમાંથી તો માઇક લીધું યાર. આ મને પેલું પ્રમોશન કર્યું ને એનું માઇક લીધું. આ કેટલા રૂપિયાનું પ્રમોશન? પેલા પ્રમોશનનું પેલું માઇક દેખાડો જી, લાવો જી હવે. પ્રમોશનનું હાલો આગળ તમને ટેસ્ટિંગ કરાવીએ માઇકની. જો કેમ હે ઘરનું આ કૂણું માખણ છે હાવ જોતા. હા 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 એમ તો આઈડિયા કાઢો આપણે ટેસ્ટ કરી કેવો અવાજ આવે. ભાઈ અટાણનો અવાજ તમે સાંભળી લ્યો એ માઇક વગરનો હે. હાલો અને પછી તમને માઇક ચડાવીને અવાજ સંભળાવી. તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે જે અવાજ આવે છે તમને આ માઇકમાંથી આવે છે અને વોઇસ કેવો આવે કોમેન્ટ વોઇસ કેવો આવે જરા કોમેન્ટ કરી દેજો. વોઇસ કેલ્ક્યુલેશન 3 નું ચાલુ કર્યું. કેવું કહો તમે બોલો. હાલો મિત્રો, કેમ છો? મજામાં? અવાજ મારો કેમ ક્લિયર હરખો આવે ને તો જરા કોમેન્ટ કરી દેજો. ચાલો હા હવે બોલો જઈ. હેડફોન આમ ઉમાં સેટ આવી જાવ પછી બોલો જઈ. હા તો હાથમાં રાખવાનું ને. હા આ કોલર માં આમ કોલર માં નાખી લ્યો તો હાલે આમ સેટ આવી જાવ બોલો જઈ. તો જરાક જોઈ લઉં આ કેવું આમ લાગે. રૂપાર રૂપાર હું આમ કેમ અવાજ મારો હરખો આવે છે? કોમેન્ટ કરજો બધાય. એના કરતા મારો વોઇસ ક્લિયર આવતો હે. કેમ? મિહાને ઓલું ત્રીજા લેવલ નું વોઇસ કેલ્ક્યુલેશન ચાલુ કર્યું. એમાં એવું એમાં બીજું છે તમારા પાસે? હા બે માઇક લીધા ભાઈ. હા હજી એક અમાર ટ્રાયપોડ આવે છે. ક્યાં લાવો જી એમાં અવાજ. હેલો માઇક ટેસ્ટિંગ 1 2 3 1 2 3. એકવાર ભાઈ આપણું પાર્સલ આવી ગયું હે તો લેવા જવાનું હે એટલે ટ્રાયપોડ આવી ગયો હે. ભાઈનો ફોન આવ્યો તો હાલો ફટાફટ આપણે એટલે જઈને લઈ આવી. ભાઈ પહોંચી ગયા હે આપણે અત્યારે મંદિરે અને ભાઈ પાર્સલ વાળા આવી ગયા એમેઝોન માં મગાવ્યું હે. મજામાં? મજા કેમ હે ટ્રાયપોડ? સારું ને? ડિલિવરી વાળાને પૂછે કેવું હે. હાલો પેમેન્ટ કરી દઈએ પછી ઘેરે જઈને અમે અનબોક્સિંગ કરીએ આનું. ભાઈ પહોંચી ગયા હે ઘેરે અને હવે આપણે આનું અનબોક્સિંગ કર્યું ટ્રાયપોડનું. તો ભાઈ આ ટ્રાયપોડની થેલી છે પેલા તો. ઓ અંદરથી આપણે યુઝર મેન્યુઅલ આવશે. યુઝર મેન્યુઅલની આપણે કંઈ જરૂર છે નહીં એને સાઈડમાં રાખી દઈએ. આની જરૂર છે મેન તો. જરાક પાસે લઈએ કેમેરો દેખાડી દઈને. આમાં મોબાઈલ રહે તો કેમ છે આની અંદર છે મેન મસાલો. જો કેમ છે જોયું કમ્પ્લીટ है इसका ट्राइप लाइक आउं ट्राइपॉड है जो किम है ના ગામ થી દેખ ડોલો હોતે हैं આયાથી જવાય આમાં ઉપર ચડાવવાનું હોય જો આ કેમેરા નો આવ્યું ને એ ઉપર ચડાવી દો. હા કોણ રે આના ઓરિજિનલ લીધું ને ભાઈ મજા તમારે સ્ટેબિલાઇઝેશન ની ઓલું આવી છે ઘણી બધી વસ્તુ આવી છે આમાં. અહીંયા સાપ આવે જેનથી ઉપરનું નીકળી જાય પછી દરવાજાને ઊંચું કરી કેવડું વધારે થાય. પકડતો હાલે જોયું હવે આમ ખુલી ગયા જોયું જ્યાંથી આ ખુલી ગયા જોયું હજી ખુલી મિસ્ટર લે ભાઈ હજી તમે આગળ જોયું નતું હજી અહીંથી અધર થાય આ હે ને ફેરવીને અધર થાય જોઈ લે. હવે મારથી શું થઈ ગયું જો. ઓ હાઈસ્કર જબર ટ્રાયપોડ લઈ લીધો. કેટલા ને એમાં ખબર? 5,000 રૂપિયા. 5,000 રૂપિયા દેવાય એમાં તો કેવી વસ્તુ છે એટલી 5,000 રૂપિયા? હા આનો લાકડીને બનાવી લીધો હોય તો હાલે. તોય હાલે હા જીંકો ખે નહીં આજકાલ આજકાલ જીંકો હે નહીં પૈસા ખર્ચ એટલે લે 5,000 રૂપિયા નહીં તન ભાઠા લે યુટ્યુબ ના 5,000 લે કેમ આજકાલ સારું હે પૈસા નહીં 400 રૂપિયા